નવસારીમાં ચોમાસાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે। શહેરના વોર્ડ નંબર 4 માં આવેલા મિથિલા નગરી અને વિરાવળ વિસ્તારમાં નવા બનેલા રસ્તા પર 10 ફૂટ લાંબો કૂવો પડ્યો હતો। સામાન્ય વરસાદમાં જ મુખ્ય માર્ગ બેસી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને પાલિકાની બેદરકારી સામે આવી છે। નવસારી શહેરના વોર્ડ નંબર 4 માં આવેલ મિથિલા નગરી અને વિરાવળ વિસ્તારમાં હાલમાં જ નવા બનેલા રસ્તા પર 10 ફૂટ લાંબો ભૂવો પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ભૂવો મિથિલા નગરી વિસ્તારમાં તાજેતરમાં કરોડોના ખર્ચે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની હેઠળ નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇન અને નવા બનેલા રસ્તા પર પડ્યો છે। કામગીરીમાં વેટ ઉતારવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેના કારણે કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે। આ રહેણાંક વિસ્તારનો મુખ્ય માર્ગ છે, જ્યાંથી દરરોજ સેંકડો વાહન ચાલકો અને શાળાએ જતા બાળકો પસાર થાય છે। રસ્તા પર ભૂવો પડવાથી ગંભીર અકસ્માત સર્જાવાનો ભય સતત મંડરાઈ રહ્યો છે। આ ઘટના બાદ વોર્ડ નંબર 4 ના કોંગ્રેસી નગરસેવક પ્રભા વલસાડિયાએ સ્થળની મુલાકાત લીધી હતી અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। તેમણે શાસક પક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે ગઈકાલે પણ ભૂવો પડ્યો હતો અને આજે પણ પડ્યો છે। સત્તાધીશો કામની ગુણવત્તાના નામે મોટી વાતો કરતા હતા। જો કોઈ બાળક સવારે સ્કૂલે જતા આ ભૂવામાં ખાબકે તો જવાબદારી કોની? નવસારી હવે સંસ્કારી નગરી નહીં પણ ભૂવા નગરી તરીકે ઓળખાશે। નગરસેવક પ્રભા વલસાડિયાએ મેયરના એક કથિત નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું। તેમણે કહ્યું કે મેયરે તો જાણે કબૂલી લીધું છે કે ભૂવા તો પડવાના જ છે, એટલે નાગરિકોએ સજાગ રહેવું। તેમણે સવાલ ઉઠાવ્યો કે જો બધું જ જનતાએ કરવાનું હોય તો તંત્ર શેના માટે છે? માત્ર મિથિલા નગરી જ નહીં પણ સમગ્ર નવસારીના રસ્તાઓ અત્યારે રામ ભરોસે છે। લોકોએ પોતે જ પોતાની તકેદારી રાખવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। નવસારી મિથિલા નગરીમાં કાલે પણ ભૂવા પડેલા અને આજે પણ પડ્યા। ત્યારે આપણે કહેવું છે કે હવે ભૂવાની નગરી નવસારી થઈ ગયેલી છે। ત્યારે લોકોનું કહેવું છે કે જ્યારે રોડ બનાવવામાં આવ્યું 6 મહિના પહેલા અને પછી અટકાવી દેવામાં આવ્યું, ત્યારે ડ્રેનેજનું કામ ચાલતું હતું અને માટી ચોરી પણ કરવામાં આવી છે, એવા પણ આક્ષેપો છે લોકોનો। ત્યારે જાણવું રહ્યું કે આ નવસારી નગરપાલિકા શું ચોટ્ટાઓનો રાજ છે અને વોટ ચોરી કરે છે ભાજપ સરકાર, સાંસદ ચોરી કરે છે, ધારાસભ્ય ચોરી કરે છે। ત્યારે કેવું છે કે શું માટી ચોરી અને રેતી ચોરી પણ કરવી છે ને? લોકોનો શું, લોકોના આજે રામ ભરોસે ચાલી રહેલા છે અને નવસારી નગરી ભૂવા નગરી તરીકે ઓળખવામાં આવે તો નવાઈ નહીં। નંબર 4 ના મિથિલા નગરી બહુ મોટો વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર એક સારી મહાનગરપાલિકા સવલત માટે ડ્રેનેજ અને પાણીની લાઈન નાખી હતી જીડીસી વાળા સાથે। હમણાં 6 દિવસ પહેલા ડામરનું કામ થયું અને ડામરની ઉપર વરસાદ ભરપૂર પડવાથી ડામર બેસી ગયું છે અને ભૂવો પડી ગયો છે। એક દુઃખદ ઘટના છે। એના માટે પ્રજાને તકલીફ ન પડે, અમારા પોતાના મેયર અશોકભાઈ ધોરાજીયા પોતે એ બી ચિંતિત છે। અમે સ્થળ પર આવી ગયા છે અને કામગીરી ચાલુ કરાવી દીધી છે અને પ્રજાની વચ્ચે અમે રહી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।